ખરેખર હું ખેતી કરવાની જોર મજા આવી જાય છે. જાનના શોમો કાકો મારા પાસે આવ્યા છે ને તારની તો મારે કોઈ કોમની ચિંતા જ રહેતી નહીં. પાળીઓ કરવાનું 2 દાડાથી તો ગોઠવ્યું હતું ને ત્યાં આજે પોકી જાય ને 2 દાડા 2 પાવડા ખભા કરીને છાપ આખા ખેતરની પાળીઓ કાપી અને વેળા થતા પાલી અને 9 હજી તો ઘેર હમણાં મજૂર કર્યો હોત ને તો 700 થી 800 રૂપિયા લઈ જાય અને પાછા ભલીવાર તો ના લાવત ને આ ખુદી નખાઈ દીધું. શોમો કાકો હોય ને એટલે મારે ખેતીમાં કોઈ જવું ના પડે. નેદવાનું હોય, ગોડવાનું હોય, બીજું ત્રીજું કોઈ આઘું પાછું કરવાનું હોય, બેસન સાર પૂળો કરવાનો હોય, ઘણો ટેકો કરીમ. ઈવાના વગર તો હું એકલો અધૂરો છું. ના મેળાવો મારે કદી. હવ જો બેસન પાણી પી દીધું હો હવ આમ ફરી નામ સારે હું નાખી દઉં છું. પણ તું ને ના હોય ને તો ઉપર આપણે વારી વેલા છે કંકુરોનો બરોબર ચોકન સમજો કે લે ઘણા વેલા છે માર વારી તો હું કંકોળો વેણવા દઉં. તું કરે તને ખબર છે ને રાતે ખાધું નહીં મેં કાલ હું કીધું તું ગોહવાળા ખરા કે કાલ લઈ આવ્યા તારે ઊંટનો લેડો. હું નહીં ખાઉં ને ત્યાં સુધી કશું ખાવાનું નહીં. અત્યારે ખાલી ચા પીધી છે અને મારી પાસે ચા પીને તો પારીઓ કાપીને આયા. ખરેખર મેં એટલું વસ્તુ તો જોયું તમારા ડોહો જેટલા ટણીવાળા હતા ને એનાથી 3 ગણી ટણીવાળા છો. મા કાકા તમે છો સરપંચ આપણો શાક કરીને ખાઈ જાય ને કંકોળો તારનું તમે મને કીધું તું કે ખેમલા જ્યાર સુધી ઘેર કંકોળો નહીં આવે ત્યાર સુધી હું નહીં ખાઉં. તે રાતીએ હું તો કગરી થાજો એટલે ખાઈ લ્યો ના ખાધું તો નક્કી કર્યું એટલે પટીજી ઉપર ગમે જેટલો પકો ને તો ના ખાવું. કંકોરો ખાવાનો એટલે કંકોરો જ ખાવાનો. તારો મેં કહેતો તો કે વઘારેલો રોટલો ખાઈ લો કે તો મરચું રોટલો કરીને થોડો નાસ્તો કરી લ્યો. ખાધા વઘારેલો રોટલો ખાલી ચા પી ઉભા થઈ ગયા લ્યો. જો કે માં હું કશું ખાવાનું નહીં. આજે તું શીરો બનાય ને તોય નહીં ખાવું પણ મારે કંકોરો ખાવો છે. નક્કી કરી જ દીધું છે. જબરો અવાજ છે શું કાકા? અવાજ નહીં નક્કી કર્યું છે હવે. અરે તમારો વાળી સી ખરા વેલા પછી તેમાં અમાર વારી એટલા બધા વેલા છે ને સીઝન આવે ને ચોમાહામાં એટલે 15 વખત તો હું શેક કરતો. હું વાત કરો છો યાર સોલ્યામ થાકતી કંકોરો તમે વેણ કરો લાઈ કરું શેક કર હા કંકોરો જ ખાવાનો રોજ કંકોરો હોય. કશો વાંધો નહીં. મથી એક લાકડું લાવો તો એક ઓકડી લાવો. કોક લઈ જાય વેલા ધરોય ને તે વેલા નેચે લાવતા પણ ઓકડી લઈ જાય ના હોય તો રસ્તામાંથી આવડું લોબો ઓટું લઈ લઉં છું. કોક ખાજી હેરું બેરું ના હોય કાકા એ તો વધારે વાર રાખવી પડે. આજ ગમે તે થાય તમને કંકોળો ખવડાવી દો બરોબર. હા એટલી ઘર હું જો ઘરનું કામ બધું તમે પૂરું કરી નાખો. આ બેસન સાર નાખી દે બેસન સાર નાખી દો ને રહી દો પાવાની હોય તો પી દો. મસાલા ખોડીને મેલું કશો વાંધો નહીં ખોડીને મેલો. આજ ગમે તે થાય પણ કંકોળો લાવ્યા વગર મેલવાનો નહીં. શોમો કાકો કીધું મારે વાડી વધારે થોઈ થઈ દે ના હોય તો લાઈને જવા દે. મારા ઓળખ્યા રાતીએ ખાધું નહીં બોલો ભૂસાર્યા કે મારા કંકોળો એટલે કંકોળો. જોશી નાવ તો તું ખાવાનું બનાય એટલા કરી હું ગમો જઈને આવું. હું ખાવાનું બનાવું નાવ તો શાક ગમે તે કોક બનાવી દે અને રોટલો મને વેલાય છે તે હું બનાવું શાક ઘરમાં કોઈ પડી છે શાક અરે જે પરિવાર બનાવી દે કમ કાલે ઉપર આવ્યા હતા શાક કંકોરો કમુકનો લેડો લઈને આવ્યા હતા. હાથ દે પણ કશો તો એ તો પતી જ કમ. બ્રો મારે કંકોરો ખાવાની ઈચ્છા થઈ છે ના તો તમે જો તે કંકોરો વેરતા હોજો. ખૂબ જેટલો થયો ને એટલે 2 જણ ઘણો થઈ ગયો એ તો મોય 2 ડુંગળી કાપીશું. ના હું તો કહું કઢી બનાવી દે ચાલશે. તમને હણે જોર આવે છે આમાં કંકોરો બનવા શાણે જાઉં. સોના મોના જે કીધું એ કરો કને જેમ ખબર નથી પડતી જે હોય બનાવી દે કે જોર આવે એટલે એમ કહેવાનું કે જે હોય બનાવી દે. હારું હેડ ને કશો વાંધો નહીં જાઉં છું. બ્રો ખૂબ જેવો થયું તો ચાલશે એ તો આપણે બેને ઘણો થઈ ગયો એટલો. હારું જાઉં છું. અમુક ખરા તરકાનો ક્યાં કંકોરો વેણિયાઓ એ શું વેણવા જાય. બ્રો એટલે કે હું રોટલા બનાવીને મેલું છું. હારું સીધું એકલું શાક બનાવવાનું. કશો વાંધો નહીં વેણીને આવું છું. હારું લ્યો આ હેતરમાં કંટાળીને આવ્યા હતા બેઠા હતા. મેં કીધું ના હોય તો ગમો જાઉં અને હોટલની ચા બા પી આવું. તે ડોસી કે કંકોરો વેણી આવો. અમુક અને કંકોરોનો અવાજ જાગ્યો છે. કશો વાંધો નહીં જવા દે આપણા હેતરની વારસા ઈકણ કંકોરો છે જ કે અમે વેણીને હમણાં હાલ આવું છું પાછો. હારું રોટલા બનાવીને મેલ હું આવું છું વેણીને. એ હાર જવા દે ને જલ્દી વેણીને આવું નકર શાક નહીં આલો પાછી ખાવા. મો કાકો કહેતા હતા કે ખેમા અમારે હેતરની વાળી જઈએ ઘણા બધા વેલા થોય છે કે તો આમાં આની સિઝન આવતી ને એટલે કે તાર કાચીને 2 જણા 10 ને 15 વખત શાક કરીને ખાતો. ઓહો મારું ઓળખી વેલા તો છે ઘણા બધા છે. બરોબર ધ્યાન દઈ અને ખોળવો પડશે અને 2 જબ્બાનો ગુજો શાક ભરી કાઢવો છે આખો નાખો
ગમે તેમ શોભો કાકો અવાજમાં આવ્યા છે ને તે ખોય કંકોળો કરી શા લઈ જા મારો 2 દાડાથી માણસે રાતે ખાધું ના બોલો આખી રાત પૂછ્યો રહ્યો મને કે જ્યાર સુધી કંકોળોનું શાક નહીં થાય ને ખેમાં આપણા ઘેર તાર સુધી કે હું નહીં ખાઉં. મારે આજે મને આગળ નમી જવું પડે, મારે નમવું પડ્યું કીધું ચિંતા કરશો ને પાતાળમાંથી જ તમારો લે કંકોળો વેણ લાવું. ભાઈબંધ પૂછ્યો રે એવું ના ચાલે. ઓહો જબરા વેલા છે ભાઈ હો, વાત થાય એવી નહીં ચોમા કાકા વાળી, પણ આ લોક ખરું ને આવતા જતા હાથ નાખતું જાય. અત્યારે એવું છે હવનીએ હવા જ પડતો હોય ને હવનીએ કંકોળો ખાવો હોય એટલે હું ઉભો રે ખરો આ બહાર દેખાતો ને દેખાતો આવતો ને આવતો જેટલો હોય ને એટલો બધો લઈ લી. હો નસીબ ખુલી ગયું કેમાં નસીબ ખુલી ગયું. આયરા વેલો કોઈ આવેલું નહીં ભાઈ એક આર્યું ના હોય તો ભગવાનનું નામ લઈ અને ખેમા શ્રી ગણેશ કરો એટલે ઓહો શિવડો છે. ઓહો મજા આવી જાય. આ વાડી ફર્યો ને એકલો તોય મારે વધારતો નહીં, પણ શોમો કાકો હું અને મારા ઘેર ખવાય ને એટલું શાક તો 100% થઈ જાય, કારણ કે કંકોળા એટલો બધો છે. ના હોય તો ધરોમાં વેલો દેખાતી જાય. ઓહો પાકી જ હશે ને આ ધોવા ક્યાં કોઈને વેણા નહીં ને તે શોભા કાકા વાળી કંકોળો પાકી જ હશે. મોટાની કોઈ જરૂર જ નહીં, ઓયથી ડાયરેક્ટ વેણો એવો છે ને. ઓહો મોટો દળ્યો. હા ચોમો કાકો રાજી થઈ જાય કે વાહ ભાઈ વાહ ખેમા લાયો તો ખરો કે માર વાડીથી આવો એક બે વેલાથી આટલો ને આટલો જળ એટલે ખેમાન 2 વેલા ફરશે ઘણા થઈ ગયા. ચોમા કાકા મસ્ત હવાયું શાક થઈ જાય તો કોરું મોરું. ઓહો પેલા બોયડીના દાળા ઉપર દેખાય છે ને હવે તો થોડો લોબો થવા દે મોથી પાછો વેણી લાવવા દે. હજી ના હોય તે કોઈ ચેક કરવા દે, હજી તો ખરવા દે. વેલો શેઠ ઉપર સુધી ગયો. મારો ત્રાસ છે બોલો. ખાવાના ટાઈમે મને ક્યાં કંકોળો વેણી આવો, આજે શાક બનાવવાનું છે કંકોળાનું. વેલા નહીં બહતી અત્યારે તો ખાઈ ના લીધું હોય. વેલા તો મને બધી ખબર જ છે કે વાયકણ છે. કઈ કંકોળું જ નહીં વેલા ને. આ વેલા તો કંકોળો કેટલો થતો ખોબો ભરીને હું ઘેર લઈ જતો, પણ આજે કંકોળું નહીં કાંઈ કશો વાંધો નહીં. આગળ બીજા વેલા જોવું પડશે મારું વર્ષું. આ વેલા કોઈ દેખાતું નહીં. હા ડોશીને કંકોળો વેણો મોકલે છે, પણ કંકોળો હજી એક જરી ના. કશો વાંધો નહીં, હજી એક વેલો છે મોટામાં મોટો, એ વેલો તો કોઈ નહીં જીવાય. એથી વેણો ને એટલે મારા શાક જેટલો થઈ રહ્યું. હા જલ્દી જવા દે. એ આ હું કરા લે ભાઈ. એ ખેમલા હારો વેણતો જ નહીં. જીવનલાલ હા પેલી પેલગાદર ઓકડી પડી લાગજો. આ બાજુ પેલા આલુ અકડી આ બાજુ જીવન ઘોડે કા બે મોટા કંકોળો પાડે છે નહીં પાછું ફૂલ લઈ જવા પછી વેલામાં. એ તો આ બાજુ કંકોળ આલુ કરાવે છે. એ વાયલે હો પટો ને ઓ લેબડા ઉપર ચડવું પડશે મને એવું લાગે છે. આ મૂર્તન ને વાળો હફરા છે. આ બાજુ લે મજા આવી ગઈ હો. એટલે તાર બાપો વાઈ ગયો હોય કે વેલા તે વાડી ફરી છે કંકોળો વેણો. તો તારો બાપો શું કણ આવીને વાઈ ગયો છે? આ મારા હેતરની વાર છે અને કંકોળો ને મારે જ ખાવાનો હોય. તારે ખાવાનું કરે કીધું લે. જીવણિયા જગમાં જેટલો કંકોળ આવું છે બધા વેણી ખાતા જ હોય છે. હું કોઈ ઇન્નમ નહીં આવ્યો હોય કણ. તારે આ જોજે લે એ કંકોળો લે. શોમા કાકા કંકોળો લે. મારા કાકા મોકલે એટલે આવી જો કંકોળો લેવા જો કે એ જીવણિયા તું ને આટલું બધું જોર કરે છે લે. જો નહીં આ હેતર મારું છે. ઓય કણ આવ્યો તો પગ ભાજી નાખ્યો. આવ્યો શોમા કાકાની વાડ છે નહીં. શોમા કાકાનો ભાગ નહીં મોય. અમે જા સોમલાવાળી આ મારા હેતર બાજુ છે વાર ખબર છે વેલો. આવી જો કણ કંકોળો વેણવા મારા પાના મેલી છે આટલા બધા. ઢાકને કમળા હાલ હમણાં દોત પડી જાય હમણાં. કંકોળો ને ખાય કમળા. તને જોર ના હોય દાદાગીરી કરે છે આટલી બધી. એ જીવણિયા હાથ ના ઉપાડતો.
એડવાન્સ કહી દઉં નહીં ખાવો તારો કંકોળો હા ખા હું શોમા કાકા લઈને હાલ આવું છું હા ખા સોમલો હું મોટો વાઘ છે લઈને જા નહીં પીવા તો જીવન મુસારું હોય તો કે કંકોળો ખવાય છે બીજું કોઈ નહીં હવા તો અને જાગ્યો છે ખાવાનો કંકોળો અને સોમલાનું નામ પાડે છે ભાઈ નહીં સોમલાને જોર આવ્યું કે સોમલાના બાપાને પુંજાને જોર આવ્યું તે વૈકણ વેલા વૈકણ કંકોળો ખાવા આવો છો આવો વૈકણ હું મારી સોમલો મોટો વાઘ થઈ ગયો છે નહીં પીવા તો જો કે હારું થયું હું આવ્યો ને કમણે હાલ બધો કંકોળો વેણી જતો રહ હું મારા વેણો પડશે અને વેણી ઘેર જવું પડશે જલ્દી આ ડોશીને કીધું સારું થયું હું આવ્યો મને ખબર તો હતી ગમે તે કોઈ કંકોળો વેણવા આવેલું જ છે ઈમો ને કે વેલા રહ્યો ને કંકોળો હોય જ મારા મને ખબર છે કે રોજે રોજ હું વેણી જાઉં છું વેલાથી તો અરે વેલાથી વેણી લેવા દે અને જલ્દી જવા દે આવ્યો ઓહો હજુ તો લેબડા પર 1000 સકો વેલો એથી થોડો વેણું આવ્યો મહેમાન મોકલે છે બરોબરની મને એક તો ભૂખ લાગી છે કાલનું ખાધું નહીં જલ્દી આવે તો મસાલા ખોડીને મેલ્યા છે આમ રોટલા કી બનાવી દીધા બાયરીને એને આવે તો જલ્દી શાક બનાવી દે સીધું વંગારાનું બધું લહણ બરું ફોડીને જ મેલી છે મસાલા બધું રેડી કરીને આવી ગયો ને મને ખબર જ હતી કે અમાર વારી ખેમો જહા ને જો નહીં કે આવ્યો નહીં વેલા છેલ્લા હતા બોલ શું કરું મસાલા ખોડીને મેલ્યા છે ના હોય તો એકલા મસાલા ફાકીને ખાઈ લ્યો તમારી પોશ નહીં કંકોળો ખાવાની વેણે તો વાડામાં ફરી ફરીને કોઠા વાગતા હતા ને તો તમારા માટે કંકોળો વેણે તો તમારે પેલો ગોબરિયા વાળો આવ્યો ને જીવણીઓ તે કંકોળો લઈ લીધો ને તઈને લાફા મેલ્યા મને કયું એકણ કરીને જોર આવ્યું છે મીકી છો માં કાકાઈ મોકલ્યો કે નેકળ બાર નેકળ કીના પુંજાન જોર આવ્યું છે પુંજો પોણી વેડવા આવ્યો તો એટલે કે તાર ડોહો વાબા ગયો તો ઈકન એને શરમ નહીં આવતી લે ગમે તે કોઈક વગરાનું હોય ગમે તે વેણવા જાય તો વેણી જાય કોઈ હાથે વાય તો નહીં અમારી છે પીપુડી વાગે એવી નહીં ઓમ કી મારું હેતા તઈ લાફા મેલે મને લાફા તઈને હું મેલા એને 2-4 મેલ્યા ઊંધો પાડે કે નહીં માલિક હું શું તમે ઈ કણીઓ જોર મારે કરવાનો જ તમારે લાફા મેલી જો ને આજે ઓમ ના ઓમ કરશે તો આજે વેલા વેણી દે હા અને કાલ જમીને લઈ લે રહી જાઓ ઓમ નામ ટંટણીઓ વગાડતા આ તો શોમા કાકા તમારા ઓલે કંકોળો વેણવા જતો ને મો લાફો ખાધો જોકીઓન બાપની કન વારી વેલા વાઈ ગયા છે રે હા ઇન વાઈ જતો ડોહો તેવું કરવા હેડ્યા તું મારા હાંગા થે આજે તમારી પોઝિશન હાંગા થે ના હાથ પગ ભાગી નાખવાના હવે આજે બાકીના ખુરા તઈ ચલાઈને હેડ્યા છો પણ કોક કરજો જુદો થઈ જા મને લાફા કેમ મેલ્યા હું કંટાળ્યો છું કાલનું ખાધું નહીં અને પાછું ઓસામ પૂરું તને લાફા મેલી ગયો મન ના પાડી વાત ને તો હું કંકોળો ના વેણો પણ માર પાસે વેણેલો ઝૂંટાઈ લીધો ગોબરિયારો એના મનમાં સમજાવું વાઘ થઈ ગયો છે રે આગત છે કે એમાં એ બીવરાવે ને એ બીજો ને આ સોમા પુંજા નહીં જો કે વાઘ થઈ ગયા છે ઉભો રા વાઘ હમણાં આવે છે તને ખબર પડશે કે ઓવાની ગોમમાં છે પીપોરી વાગતી નહીં વૈકાને સસ્તું ભારી જાય બસ શોકન છે રહ્યો આ વૈકાનો તો હાલ જ મને વહીથી કાઢ્યો છે એને પાછો આપેલો રહ્યો લે તમારે કોને હું કરી તું તે તી ફડઈ નો લાફા મેલે લે હા એને પૂછ કે હું કરી દઉં કંકોળો વેણે તો એમને નહીં લાફા લે મિલ્યા વાયકન તાર બાપો ગોબરડો હો મુરાડો ગાલી ગયો તો હા તાર બાપો મુરાડો વાયકન ગાલી ગયો તો તારો બાપો એક મુરાડો ગાલી જશે તો વેનેલો લઈ સમ લીધો તી અરે લઈ લઉં મારા હેતર માં લઈ જશે સમ સસ્તો પાડી જવા ને તું અરે સસ્તો નહીં તો રહી ગયો ને કે હાથ પગ જુદા કરી નાખું હજી ખબર નહીં તને હું કઈ નાખી તો હાથ પગ જુદા કઈ નાખ કંકોળો વેણો તો સમ શોમા કાકાની શરમમાં તને બોલ્યો નતો નકો વહીના હોય પાળો તું તો વચમાં બોલતો જ ના નકર દોત જેવડી નાખ્યો ઓ પાછો બોલણિયા અજ્યા બોડીઓ થી ધોકો નહીં જોયો નકર મેલન તો લોબો થઈ જાય કી ફરતો હોય ના હોય હેડવણ કર સોની મોની તાર ડોહો હોય કે માટલો ભાઈ પોણી વેરવા આવતો તો હા તે ઓને તે કંકોરા લઈ લીધો લે એમ અરે લઈ જ લઉં કે મારા થી વેણો છે સમ લે કેમલા લે એ બધો આપણો જ મીજ વેણે તો એ સોમલા અરે લઈ લે તારનો દાદાગીરી કરતો તો લઈ લે બધો બીવરાવીએ બીજો ને બીવરાવાના ગમો મીજ વેણે છે બધો ખબર નહીં પડતી લાફો ના મેલે લે અરે તી ઝૂંટાઈ લઈ લીધો તો મેં ઝૂંટાઈ લઈ લીધો ગરમી કરે ને તો લાપો ને તને તો હાથ પગ જુદા કરી નાખો છે તારા જુદા કઈ નાખવાની જિંદગી થી તું નર્યો છું તું યા નર્યો છું તારો ડોહો જિંદગી થી મારા ડોહાન નડતો તો તારો પૂરો કઈ નાખવાનો છે તું મને નડે છો કાછર કાઢી નાખો હું નડે લે મે ઘણું નડે છો તમે તો જિંદગી નળા ના ને ઓ કઈ કરજો પાડો જોઈ હું મને સસ્તા ભરી ગયા પાડો
હાલો હાલો બરોબર છે. હાલો બરોબર દબાયો દબાવો બરોબર. મને જીતો મહિના ખાનો નાખજો પેલા મારો હાથ કાઢી નાખ્યો. એકાદો હાથ બાજી નાખો. બસ હું બસ ઘણું થઈ ગયું. સારું કર્યું ભાઈ. હું તો કાઢી નાખ્યું છું મારા કાકા. બાપા રે મહિના છો મારો હાથ મહિના છો બાપા રે નખો ત્યાં ધોકો મેળવા શું આવતો તો પેલો તો પહાડ રાત બગાઈ નખાયો મારો મરી ગયો બાપા રે હાથ ભાજી નાખ્યો મારો સોમલાઓ ભરો તમે મારો હાથ ભાજી નાખ્યો ને પણ સીધો કેસ જ કરી દેવો છો પોલીસ કેસ કરી દઉં નહીં સોરવાના તમને બેવાનું સોરવા તો નહીં કંકોડો ખાવાય તો હાથે કોમ નહીં હાલતો સોરવા તો નહીં બેવાન ભરાઈ દેવા પેલા તો સોમલાનું જ નામ લખાવું છું કેસ કરવો પડશે નહીં રવાતું વણા હારું કર્યું ખેમલા હોય જોયા વગર વંગાડી નહીં દીધો લેડો ઊંટનો આ બળધ્યા જેવા છે આ તો ખબર પડી જાય નકા બનાવી યાદી નક્કી ના રખાયો હોવાનું તો વણા આપણે હગાવાલે કંકોરો ગણો છે આજ રાતી તો બધા હગોન ફોન કરવાના છે કે તમે તાર વાકર મહેમાન ગતિ કરવા આવો અને 2 કિલો કંકોરો લેતા આવો ઓ કે હમણાંથી અમારી બાજુ કંકોરો નહીં વેચાતો મળતો નહીં લેવા જઈએ તો ગલ્લે મારા બેટા રખા જીવણીઓને રે ને આખો દારો વારમાં હાથ ગાલ ગાલ કરી આપણા ગામમાં તો કંકુડી ઉજી નહીં કે વારે ફરવાન ચાલુ કર્યું નહીં આ જીવણીઓને રે ને એક વેલો બાચી ના મેલું ઓટામાં ગમે તે મેં કાવા કવે કંકોડી વેલો છે એવું જીવણીઓ એવા નાખતો રે ને ભૂંડ નહીં આવે છે કોઈ ગમે તે ગામમાં સારું બનતું હોય ને તો મેં કાવા જો વાત કરતા હતા આવે છે તો 100% કોક કઈડ્યું લાગે છે તો હવે હાથમાં ઓકડી રહીએ કોને બહુ દાઢે સરસ કંકોરો મોટી ઓકડી બનાવીને નીકળ્યો તો ને શું કઈડ્યું લે જીવણિયા અરે કાયરું નહીં ભાજી નાખ્યો તો વર રાજકીય પડ્યો હોય તો નહીં દેખાતું હશે ચશ્મા આવી જાય સમય કઢાઈ દે ચેટ પોછી સરપંચ પડ્યો નહીં સોમલાઈ મારો હાથ ભાજી નાખ્યો સોમલાઈ સરપંચ હું કંકોરો વેણતો હતો ને તે મારા વર્ષે 2 જણા આયા ને તે મારો હાથ ભાજી નાખ્યો કંકોરો વાલે લે હુકાલા રોસ લે સરપંચ દાઢે સરસ તમારો કંકોરો ઈ તમારા બાપુ શિયો પોંડી રેડી જતો તે લરો છો મારા હેતરમાં થોડો કંકોરો ખાવા દેતો હશે તારે હેતરમાં વાયા છે ઓય હેતરમાં ને હેતરની વારી છે ઓ તે વારી છે તાર બાપે વાયા છે અમાર બાપાએ ને એવાયો પણ હું કોઈને ખાવા નહીં દેતો અને એનો ખાય ઈમાં હાથ ભાઈ નાખ્યો અરે ઝઘડો કરે હાથ બાજી નાખ્યો પણ ભાઈ નાખ્યો હાથ ઉકલો ભાઈ નાખ્યો હલે અરે ભાઈ જ નાખ્યો એમાં તો આમ લઈને ફરું નહીં દેખાતું અમે 13 રૂપિયામાં કંકોરામાં આ ઠૂંઠિયો થઈ ગયો કા સરપંચ હું તો ઠૂંઠિયો થઈ ગયો પણ એને તો જેલ ભેગો કરવાનો હું સીધો જાઉં છું પોલીસ સ્ટેશન અને કેસ કરી દેવો છે બીજું કશું કરું નહીં બળધ્યા આવા ગોડા કેસ ના ચાલે હુકા મારું મગજ ખોય છે આ કંકોરો કેસમાં લખાય કંકોરો વેણતો તો ને હાથ ભાઈ નાખ્યો ના હું તો લખાઈ જોઈ કીધું 2 જણા હતા ખેમલો પકડી રહ્યો અને સોમલાઈ મારો હાથ બાજી નાખ્યો આ હું જીવણિયા ખોટું ના હેડે લે અરે હેડા શેમ ના હેડા કંકોરો નું નામ લઈ લખાવ મારા હું ઝઘડો કર્યો શેમ ભલે બજારમાં શિયો નહીં મળતો સરપંચ બજારમાં મળે પણ આપણે 50 રૂપિયા ગધારે કુટવાય છે ના યુવાન વતાઈ તો દેવું છે કેસ તો કરી દેવું છે કશું કરવું નહીં કંકોરા જેવો કઈ નાખ્યો હજી તો હું બતાવા જે તો જો સરપંચ યુવાનો હમી સાથે લડવા તો નહીં જવું પણ કેસ કરી દે એટલે પોલીસ લઈ જાય એટલે ખબર પડી જાય તને વારા ઘડીએ તમારે ડખા ચાલુ જ હોય છે ઉનાળો આવા એટલે ઓબરનો ડખો ચાલુ હોય ચોમાવું આવા એટલે જમવાનો ડખો ચાલુ હોય તમારે શેમ ટાઢું નહીં પડતું અમારા પેલો પુંજાવાળો રે ને એને લોકોની ચરવણીએ ચાલે છે બીજું કોઈ નહીં સીઝનીયો પાક છે
તમારા શેઠથી હેડી જાય છે તમારા કુટુંબમાં ઝઘડા સિવાય કોઈ મળી ઉઠતું જશો. નહીં જીવણિયા. સરપંચ હું નહીં મરી જતો પેલો રહ્યો ને હવે પુંજાવાળો એનો મારા હમું એ પડ્યો. ઊંડા ખાડામાં જઈને પણ તું એ પર એટલે ના. કાયમનું દુઃખ જાય. ના એને ખાડામાં નહીં નાખું એને તો જલના હરિયા ગણાયો કે મેલવા નહીં આજે આમ તો ગમે તે ગામમાં મોટી મોટી વાતો કરે આ મુઠો કોઈ સહેલો કરવા નહીં રાખી કોઈ નહીં બૈરા તો લાયા. તારા તોડી નાખીશ બધા. પણ સરપંચ એના 2 જણા હતા ને આ જીવન વાઘ એકલો હતો ને એટલા નકર બે જણા હોય ને તો ઈવને પાડી દઉં હજી આમાં ખબર નહીં. ઠૂંઠીઓ તો થઈ ગયો હજી તો વાઘની વાતો કરે છે લે. ના ના અમારે ઈવાનો ધોકા નહીં મેલવા ઈવાનો દંડા ખવડાવો પોલીસ સ્ટેશન જીવણિયા. ધક્કા ખાતા કરી નાખું હુકા ના પેલું. હુકા ફેંકવાનું બંધ કર અને સોનું માનું હેર એ કોઈ કેસ કરવા નહીં જવું. ના ના હાલ જ જાઉં છું પોલીસ સ્ટેશન વિજાપુર અને લખાઈ દઉં કેસ તારા જેવા તો રોજ હાથ આમ કરી દે એટલે પોલીસ તમારા કંકોરોના લીધા હોય કે ના છે પકડવા. કંકોરાના લીધા ને પણ ઝઘડો થયો એટલે તો આવું કા ઝઘડો છે આ ઝઘડો કેવાય ઝઘડો હાથે કરીને નાખો વળે હોય. હા. આમ લઈ જવા દીધો હોય મુઠ્ઠી કંકોરા તારા બાપનું કોઈ જતું તું. હવે લઈ જવા દે તો શું પેલો મારો છે એનું કંકોરું લે આ તો ધોણીના બાપાએ અમુક વાળી પેલો હોય ને પુંજા કંકોરો. વાળો કે મારો છે ને તું કે મારો હા એકા એક પોણે રડવા જતા. પાણી વેરવા નહીં ગયા પણ મારા હેતર ના હેઠે છે ખાવા દે તો શું આમાં બધું હેતરના હેઠળ હોય છે. મારી જો પણ ના ખાવા દઉં કદી એક કંકોરું એ જીવણિયા જો આમાં કોઈ કોદો નહીં કાઢે કેસ કરે ને તો પોત પછી તારા બગડશે અને ખેમલા ઈવન થયા કાલે સવારે તો જોમીન થઈ જશે પાડી દે છૂટી ઘેર આવી જાય. જશે. હું તો એમ કહું છું લે હેર સમજાઈએ પોત પછી હાલે ને તો પાટાપીની ના લઈ લે. ખર્ચો લે. 25 રૂપિયા ઓ કોઈ ઓપરેશન નહીં કરવાનું આનું. આ હાથના 25 રૂપિયા લેવાના જેવી વાતો કરો 50,000 નહીં છોડવાના હો 50,000 તાણે બીજો હાથ ન ખાવાનો. અરે બીજો હાથ નહીં પણ મારા હું બે ખાવાનું નહીં અમે શું મજૂરી જોઈએ બધા બેહીને જ ખોય છે કશી બધા કેમ ઊંઘીને બહુ ખોય ખોય છે. છે? આ તે મહિનો મારા હવે ખાટલા નહીં ઊંઘી રહું પણ હાથ બાજુ છે આ તે ખાટલો લઈએ હેર ખાટલો ને લાવો જો સરપંચ તમે સમજાવતા હોય ખર્ચો હલાવતા હોય તો હું આવું નકર પોલીસ સ્ટેશન જાઉં હાલે હેર હેર ના, હેડો, જો ના, હેડો. આ તો હા, હા, ગામનો સરપંચ છું ને એટલે જીવનિયા તમારા ડખા પર અડધી જિંદગી તો મારી તમારામાં પૂરી થઈ સાચી ગઈ. વાત છે, જો પણ સરપંચ બરાબર. સમજો તો સમજાવજો ના સમજો તો બસ પોલીસ સ્ટેશન તો આ સાથ. સરપંચનો 5 વાર રહ્યો ને જીવણીમાં 3 વાર તો ડખોમાં જ જો. જીવણિયા તમારા ખરા ને બે ભાઈઓ પેલા આખલા જેવો ખાર પડ્યો લાગે છે. બે ત્રણ લડો તો પેલા ઝાડનો ખો નીકળી જાય એ વચ્ચે મારો નીકળી જાય છે. પણ સરપંચ પેલા ને આગળ પાછળ કોઈ નહીં એને શું આવી રીતના ઝઘડો કરવાનો આવે કયો રોટલો ખવડાવ્યો તો કોક દાડો મું ખવડાવ્યો એને શું ખબર નહીં જીવનલાલ મુઠ્ઠી કોઈ કરાવવાનું બધું એ ના. વિચારતું નહીં કે રોટલાની આશા કોઈ નહીં રાખતું જીવણિયા. અત્યારે ઘણી બધી હોટલો લોધો બની રહી છે. અરે 3-4 ધોકા મેલ્યા મને તો બોલો હાથ ભાજી નાખ્યો સરપંચ બરાબર છે. તાણે? આ કંકોડો ઓલે ઝઘડો કરાય. તોય તો જ મેલ્યા પણ નહીં છોડું જો ખર્ચો આલે તો બરોબર છે નક પછી જેલના તો હરિયા ગણાવવાના વધશે જીવન તારા જેવા તો ગામમાં બધા કેટલાય વાતો કરે છે કેટલાય ગણાવે છે હળિયા. ના સરપંચ તમે વાત કરો ખર્ચો આલે તો બરોબર છે જીવણીયા જો ગમે તેવું થઈ ગયું આ કોઈ મોટો ડખો નહીં. હા, મોટો અને સીધા પાડોશી તો 2 જણ હા. તારો ભાઈ છે હમો. આ નેનો ડખો હવે કેવો ગુચ્છામાં તો કોઈક મેલાય ખરું જીવણીયા. અરે મેલા ઈ તો કીધું છે તને એને ગુચ્છો આવે છે કે પણ સરપંચ મેલા તો લાફો મેલા ધોકો આનો મેલા કોઈનું ના કેવું જીવન એકલું અમણ સતાયમાં મજા નહીં લે શોભા સતાય કાકા. કરી રહ્યો છે કામ. પણ ખરેખર કંકોળો એ કંકોળો હ ભલે અડધો કલાક ફોલતા થાય અને પછી બનાવીએ તે ભાઈની મીઠાશ આવે ને એની વાત જુદી છે શોભા કાકા. થોડો બધો તેલમાં ચડવા દઈ અને ગરમ મસાલા કૂટીને આમ કરી ભભરાય હોય ને ઉપર કંકોરો ખાન મજા આવે છે પણ જીવન કદી નોમ નહીં લે ચોમા કાકા. પુંજાવાનું હું ઇવન કદી ના બોલત કે હું તમને કહેવાય ના આવત પણ મારા વર્ષે આ બધો મી વેણ્યો હતો એમ નહીં. હાથમાંથી લઈ લીધો ઉપરથી 3 લાફા મેલ્યા અને કે શોભલો હું મોટો બોસ થઈ ગયો છે. બોસ જ ચૂકીએ અને ગોમમાં આખા ગોમમાં ગમે તે વેણવા આવે કોઈને વાળીથી કઢાઈ લે ચોમા કાકા એમ નહીં હીરો આવી ગયો છે તેને એટલું બધું જોર આમ કાઢતો તો ઈ કણ. આપણે જ નરીએ છીએ એને હું જ નારું છું એને રીમો મેં કીધું પણ કે શોમા કાકા વાર છે નહીં યાર એ શોમા કાકાનો આ ઢાળિયામાં ભાગ નહીં કહું એમ જ આલી છે બરોબર ની હા સારું કર્યું જે કરીને સારું કર્યું કાયમનું દુઃખ કાઢી નાખ્યું શોમા કાકા. જિંદગી નરસ મને જો જો દબેન બેહી રહ્યા ને તમે તો પછી આ વધારે દબાય તો વધારે બોલ વધારે સારું છે આજે કંકોડિયામાં ભાગ ના આલ્યો કાલ લેબડા હતા મોટા એમાં ભાગ ના આલ્યો કાલ હેતરમાં આવી જાય તો પછી આ જીવન એવો ઓછો નહીં જે વારમાં ઉગા ખેમાય એનું જ હોય હા તાણે ઈવન બધામાં બાપનું ભાગ હોય. ઉગા સાર્યો એમના એમ તો તમારે કોબો હતો જૂનો ખબર છે એનો ખાઈ કોબોય ગયા. લઈ જો અને કાલ આકર એવું ગમતી હોય ભાગ માગા હતો શોમા કાકા આ તો કશું લાવ્યો નહીં. મફતનું મળે ને એમાં પેલો ને પેલો હોય મોરી ને મોરી હોય કદી જિંદગીમાં નોમ નહીં લે રહ્યો કદી ઓમ રાખ્યું જ નહીં ઓમ જ આખી જિંદગી માજુ જ છે આપણે કંકોરો બનાવવા તારે શોમા કાકા એવો બનાવો ને
તમે યાદ કરશો મસાલા બસાલા ના નાખી ખેમલાઈ કંકોળોનું શાક બનાવ્યું એમાં તો કાલનું મેં ખાધું નહીં તમે કાલનું ખાધું નહીં જીમો બનાવજો જીમો. તમારું શેમ દાઢે હવા થયો છે કંકોરોનો તમારી લોકઈ કરું એ સરપંચ માપમાં બોલો મારા ઘેર છે મારા વાયકાન તારા ઘેર ને આવ્યો, ખેમલાના ઘેર આવ્યો કૂતરા. તે મારા ઘેર એવું કરવા આવ્યો કને કને કંકુતરી આલી હતી મેં ના નહીં પડી તમારે મારા ઘેર ના આવું કર્યું એટલે ખેમા હું થયું હા ચમ ઉધ્યું અજોડું જેમ થઈ જાય છે ચમ નહીં ખબર હોય હું થયું એ? શું થયું હાથ બાજી નાખ્યો ખબર છે એના સોમલાલ? લસણે હા ના આ મસ્તીમાં ભોય પડી ગયો છે ને આપા એટલે હા. ભાઈ ગયો છે શું કને ઓવે. કને બાજો આ સોમલાઈ ભાગ્યો હાથ તું પકડી રહ્યો હતો. હું તારે એ ખેમા બોલે છે. આ આ કંકોરો શોય હાથ બાજો નહીં નાટક કરીને સોનું મોનું હેડવાન કરવા છે કશો વાંધો નહીં, ના બાજુ હોય તો હું દવાખાને દાખલ થઈ જાઉં છું અને પછી કેસ કરી દઉં છું. ઓહ, બરોબર છે જીવન હા બરોબર છે જીવનલાલ. પછી મંગાળો કંકોરો જેલમાં જઈને ખબર પડશે એસો મેઠો લાગે એ છે તો આ રિપોર્ટ કઢાવે તો ખબર પડશે કે ફોટા બોટા પડાવે તો ભાગી શકે તને નહીં એવું ખબર વાગ્યું? કે ભાઈ ગયો છે અરે ભાગી જુઓ યાર, હાથ ઓમ સીધો નહીં થતો. ઓમ કરજે અમે થતું હોય તો સીધો ના કઈ કરાય. તને મુશ્કેલ લાગે છે રે સોમા કાકા બીજું કશું નહીં નાટક કરે છે નાટક નો ભરેલો સારો જો કશો વાંધો નહીં, કશું સરપંચ. હોય. મને ખબર હતી આ કૂતરા કદી મોને એવા નહીં. હું તો- શરમ આપી જવા તને શરમ લે એ કંકોરો ના લીધા આ આ કંકોરો બધી હાલત જો. કરી છે આ માણસની. એ બાપાની કણ વાર હતી મારા કણ વાર નહીં અમારા બેનો હેતર નો હેઠો સોમા કાકાનો ભાગ નહીં વારમાં અને પાછો ખેમાય કંકોરો વેનો ઈ પાછો વેને લઈ લીધો લાફા મેલ્યો. બધો ઝૂંટાઈ લઈ લીધો તઈને તો લાફા મેલ્યા એવું શું કરવાનું આવે છે કૂતરા તારા ખાવો જ માં ઘેરાઈ ખાઈ જાય કે આ કૂતરાનું કાંઈ ખવડાવશે? કાંઈ તારા નહીં. કોને રી આવે છે બીજું કશું તારા નહીં ઘેર જિંદગીમાં ના આવું. આ યાર લસણાનો ભરેલો છે સાર તીસમ લઈ લીધો તો લે વેણો તો ઈ. અરે લઈ લઉં, મારા હેતરમાં થોડું વેણવા તું જો જતો છું હજી વારી. દાદાગીરી કરી ઓય, છે લે નેઠી જો તો તારા નેઠી ના જોઈ, મારે શાક કરવાનું તું. હું સાથે લઈને શાક તું કરું પછી. એ વસા લાકરે ભરી આવો નહીં માં ડોશી તને કંઠેના કોટમ નાખીને બહાર આવી જવો છે. સોમા કાકા ધોકો મેલ્યો પહાડ રહીને મીજ કીધું તું ભાઈ નાખો હો ભાઈ નાખ્યું મને આ લાફા જોયું? મેલી ગયો તો તઈને બોલે તારા લસણે પઈ ગયો હા લસણે નહીં, સરપંચ કેવો ખર્ચો આલવો હોય તો બરોબર છે, નકર હું જાઉં છું આ તો લઈ લે પોલીસ સ્ટેશન. આ લઈ લે આલુ આનો બે. ખર્ચો હાથ બાજુનો. તી મને લાફા મેલે એનો ખર્ચો લે લે પેલા તી ચાલુ કર્યું તું લે હુકા વગણ મોતે મરી જાય છે સરપંચ આવો જો. ઓમાં કશું મેળ આવે નહીં, હું જાઉં છું. ચોક્કસ ભાઈ દવાખાને દાખલ થઈ જાઉં અને પોલીસ સ્ટેશન કેસ કરાવી દઉં. એટલે જીવણિયા, ખબર પડાવી વાને કે કેસ આ છે તો લડાઈ કાઢવું ચલાય છે. આવશે, હા? કેવી રીતના હાથ ભગવાય છે ને ખબર પડે કેસ ના તને? કરતો. આ કહી દીધું તને કોઈનો હાથ તો હાથ પણ વાગડી નહીં બાકી એવો કરી મેં. એ બોલે ના પાડે ને કેસ ના કર સોમા કાકા આજે તો દવાખાનામાં જઈને દાખલ થઈ જાય ને તો જ્યાર સુધી ઓટોમેટિક કેસ તો થઈ જ જાય મારા મારીનો અને ભાઈએ જો તમે તોણી મેલતા હતા રીહ કરી કરીને એટલે બરોબર નું જેટલા દાડા એનો દવાખાનામાં પડ્યો રહે ને એટલા દાડા આપણે બે જણા જેલમાં જવું પડશે એવું હોય તાર હું એ પાછો આ એ મુસા બેસીને વાત પટાઈએ છીએ અમાય કંકોરો લઈ જા લે કંકોડો નહીં લેવાનો કંકોડો મારા. કેવો છે? લઈ જા. અરે કંકોડો તો એવા તો હું ઘણા વેણી લાવ્યો. આ સોલેલો કંકોડો લઈ જા ને મરી મસાલા કૂટ્યા છે એ લઈ જા લે ના ના મારા કંકોડો નહીં અમસ્યા છે લેવાનો. ખા કંકોરો ખાયા હોય મેલે તમે મારા તો બીજું કોઈ ના જોવો, ખર્ચો જોવો. હલો ખર્ચો લે આ હાથ બાજુનો સરપંચ ઇને મને લાફા મેલે એનું કોઈ નહીં ચાલુ કરીને કરી પૂછજો જીવણિયા તું એ ખરો ને અમે શું કેવું કે જો સરપંચ હોય મને હમણાં લાફા મેલ્યા હોત ને તો ખમી લેત, પણ મારો હાથ બાજુ હું નહીં ખમું. અરે કના તો પહાણ તો પણ મેકાવા ના પડે અરે જોડેથી કે મેલ સોમલા મેલ. રોણેપ થી કીધો જ તો બધો કંકોડો હાલ અરે ખેમા બધામાંથી કાઢી કાઢી ઝૂંટાઈને લઈ લીધો લઈ લીધો પણ અરે, પેલા લાફા મેલ્યા તો આ તમારી વાડી કોક કંકોડો વેણમાં આવે છે તો તમે લાફા મેલી કાઢી મેલો છો અરે કોકના કાઢી પાણી મેલો. પડાઈ દો છો? ભલે આ કંકોરો કેટલા પડશે આ ઊંધો થા તો એમને એને આ વાપા 50 જોતો રૂપિયાનું કંકોરો 50,000 માં પેહી દો એનો બાપ પીકણીઓ કંકોડો બાબા જોતો એ તારો બાપ આઈ તો જરા કે પોણી વેળવા જેવો એટલું દૂર બાપા કરી હોય દો. કોઈનો બાપો કોને રેટતો નહીં કે કોઈનો બાપો એ બાપા જો નહીં કુદરતી ઉગર ખોક આ તો હું એ જ કહું છું ને તારે માલિક પેલો થઈ જાય છે સરપંચ એ બધું જવા દો, કેસ પટાવવાનો છે પછી જાઉં. ખર્ચો આવવાનો છે કે નહીં આવવાનો એવા પૂછી શું કરશો ને કા ઊંધો છે આ તમારા એના વાદે કંકોરો નેકરી રહે તમારો કંકોડામાં અવળું થઈ ગયું છે ધોકો મેલ તમેલ દીધો છે ભૈયા પાટા પટ્ટીના 1,000-1,500 રૂપિયા લઈ અને પટાઈ દેજો પારા દોડ હું તો કેવો 1,000-1,500 જે થાય ને ખર્ચો હું આલી લો. ભલે આલો કેટલા? 1,000-1,500 આલી જશે આમ પાટા ના આ જીવનના હાથ બાજુના 1,000-1,500 રૂપિયા જ? શેના થાય લે કશો વાંધો નહીં, તારો હાથ રહ્યો ને મને ભાગવા દે, હું 3,000 રૂપિયા આલું. ઓલે હરખે હરખું થઈ જાય.
લે સરપંચ લાવજો ધોકવાળો એ આમ જાહેર હવે આવું બધું નાટક ના હોય જીવણિયા પટાઈ દેવાનું પારા બે ભાઈ છો કશો વાંધો નહીં મારા પટાવું નહીં હું આ હેડ્યો એ જીવણિયા ફોન ચોમા કાકા કાઠું કર્યું છો મને જો જેલમાં લઈ જઈને પૂરી ગલાવશે ને તો આગળ હાથે આઠમના તહેવાર આવે છે હા. બરોબર કશું કરીએ કે નહીં જોમીને મળ્યું નહીં મોય પડે તહેવાર કરવા પડશે એ બધા વાત તો સાચી કરી હું કહું છું એક કામ કરો હું મળશે ને હું આ 4,000 250 રૂપિયા ઓમથી ઓમ 4,000 રૂપિયા સરપંચને આલજો. તું વાત કર સરપંચ શું છે ખેમા અમુક કોઈ આવું આખર કોઈ ગળા બેહીને કોઈ રૂપિયા ના લેવાના હોય એક કામ કરો મારો ભાઈ ગયો હા 5,000 રૂપિયા લઈ જરા પટાઈ જાઓ એ તો ખેમા હારું થયું ત્યાં ગોરું મને હમું માર્યું અને પછી આ ગોરું શેમ જતું હતું પોલીસ સ્ટેશન જો એ પહોંચી ગયો હોત ને તો તમારા ખરા ને ચણા ખવડાવવા આવી જવું પડત આ તો દોરીને વાય લાયો એટલે હું તો એમ કહું યા સમજી જો એ કીધું યાર જીવણિયા હા સમજી જા તારો ભાઈ તો જે થવાનું તે થઈ ગયું એટલે ઘરનો માણસ છે કોઈ પડકારો નહીં ના ના એને વિચાર્યું નહીં હોય કે હોમો ઘરનો માણસ છે અને ભાઈ છે તે ધોકા મેલું કે ના હવે મેલું જીવણિયા ગુસ્સામાં તો યાર અત્યારે બધું એ થાય હા. અને તું મરી જાય ને એ દાડા પેલી ખોપે ને રે ઉપાડવા આવશે અરે નહીં આવ્યો તો ચાલશે ઓ જરૂર નહીં 4,000 રૂપિયા ઘણા થઈ જાય જીવન 4,000 રૂપિયા હવે કશો વાંધો નહીં નો હાથ ભાગવા દે તો હું 10,000 રૂપિયા આ વારે વારે દોઢું છે બોલું છું યાર અરે, હાથ ભાગવા દે તારો હારું હેડ ને અમુક નહીં બોલે કદી જીવનમાં તું તાર કંકોરો અહીંથી વહેન લાવજે ભાઈ કંકોડો તો હું વેણી જ લાવ્યો આજ પછી એ વારી જતો ના તું 5,000 હાલ દે હેડ પટી જાય હાલ દે હાલ દે હાલ દે ના, ના, સરપંચ આજે જો નહીં એ મેળે. ઉભર નકર હમુર તો 5 રૂપિયા નહીં મળે તને આ ચણાના ઝાડ ઉપર ચડાય એટલે ચડે જ જોઈશ સરપંચ મેળ નહીં આવે ચમ એ નહીં આવે 15,000 રૂપિયા હોય તો વાત કરજો કોઈ ઓપરેશન નહીં કોઈ બીજો હાથ નહીં ખાવાનો તારે મારો ઓરછો પોચ વધારી 15 પહોંચ્યો હા, હાલ દે 5,000 હાલ દે ખેમા પોટ લેતા તું કા મરી જશો વગર મોત મેં કશું નહીં કર્યું પૈસા આ કંકોળો આ પડ્યો રહ્યો એના હોય હમણાં 5,000 ના લાયો હોત એટલે કંકોળો છેલ્લા દાડા ખોટ આ બુદ્ધિ વનાશે ખેમો અને આવા માણસો છે ને એમાં દાદા સતાવાય નહીં લેવો સરપંચ મારા ટાઈમ નહીં ડોશી કે વાત જોઈ રહ્યા. હા ખાક ચમ તળ્યા ગોળે રહેશે પોટ લાયા કમ્પ્લીટ જો હાલ દેજો અને એનું મોઢું બંધ કરી દો હાલ દે હું કંકોળા ગળી જા પેલા મન ગાલી ખાજે ડીશ પોકાડ દેજે પાછી કશો વાંધો આપણે નહીં પહોંચી જા લેવો સરપંચ તાન શાંતિ રાશી હોત તો ચાલવા પર અમે હેરાન થઈ જો હખ્યામાં હેડ હેડ હાલ લે છે પૈસા ના, ના, પૈસા લાવો સરપંચ આ લેશિયા નહીં લઈ લો હું હાલો આપજો તાને ઘણો કાઠો વાર રાખજો લેવો. પણ કે અમે જોઈ વિચારીને હાથ ઉપાડજે નકર દાઢો વેરી નાખ્યું આ તમારા કૃષ્ણ પડું ને એટલે જ મારા ડખાતો હોય છે અમે જ બધા નાટક કરો છો ના હોય 2 દાડા મારી ફૂંગ્યા હતા એ પેલો ભોણિયો લઈને જતો રહ્યો કિલો કંકોળો મારા કે ઘેર સોના મને બટાકો ખાઈને બેસી રહ્યા હોત તો 5,000 રૂપિયા ઓછા મારા થાત. નસીબમાં કંકોરો લખ્યો જ નહીં અમે પૂછા મરવું હોય તો મરી જાઓ પણ ઘરમાં કંકોળું નહીં બને એ તમારે આ પછી હું કંકોરા નહીં ખાઉં બટાકો જ બરોબર કરે ચાલશે બટાકો. બટાકો ને શક્કર પણ કંકોરો કદી નહીં ખાઉં ખવરા બોય નહીં 5,000 રૂપિયા મારા ઓછા કરાયા જો એ તારો છે કંકોરો ઓછોગર આઈને જતો રહું ઓછોગર આઈને જતો રહું. બેસો પાવડો સોને આગું કરી દો. ભૂખ લાગે, બરોબરની બટાકો બનાય ના પાડતા તા કે હું તો નહીં ખાવું ને ચાલશે ભલો સિંહ હોય ને એની આ ઘાસ ખાવું પડે હવે આખો મહિનો કંકોળો ખાધો હોત ને તો આટલા તો વધારે પડત એટલા રૂપિયા આલી દીધા એવી મજૂરી કરાવી છે ને ધરાઈને કંકોળો કરીને મારો જીવ લઈ ગયો માણસ પણ યાર તું તો જબર કાઠો થયો હો જબર કાઠો અરે થયો કાઠું થવું પડે અને ધોકા કંકોરો મેલ્યા. રહે ને આમ ખેમલાઈ હોનો બોખા પડી જાય આમ. કદી જિંદગીમાં કંકોરામાં હાથ નહીં જાય હોનો બધું જવા દો સરપંચ પૈસા લોન કરો હેડો. લાવો હેડો. 5,000 રૂપિયા લાવો હેડો. જોણે વગન દવાઈ હોશ થઈ ગયો લે તું તો. સરપંચ કશું નહીં થયું આ પૈસા આવે ને એટલે ફટ દઈશો હાથ લોબો કર્યો અરે હા લોબો જ કરો પણ ભણા પકડજે મારો બેટો બુદ્ધિવાળો છે હો. આ તો સરપંચ આલી દીધા નકા બેવાન બતાવી દો પોલીસ સ્ટેશન ભેગા કરી નાખો કેસ કરીને જબરો નાટક કર્યું હો જબરો નાટક કર્યું હો પૈસા લોન કરો હેડો બસ નહીં છે જીવનલાલ તું તો. પણ કંકોળો આવ્યો એ તો ખાલી થોડો આ જીવનમાં જબર એક્ટિંગ કરી હોતી તો એક્ટિંગ જાવ છે પૈસા લોન કરજો ઉપર જીવણિયા તારો હાથ ખરો ને અમે કમ્પ્લીટ થઈ ગયો છે વગન દવાઈ કંકોડો નહીં એટલે અમે 5,000 ની જરૂર નહીં તારે 4,000 ની જરૂર એ છે સરપંચ આવડે બરોબર છે બરોબર છે વૈકણ આયા તવો કર્યો એના પૈસા નહીં લેવાના મારે પૈસા વાંધો ના અમે ભિખારી ના લોતી ના કરે તમે લઈ જાઓ એ, ભિખારી? આ એમ નહીં. આ તો અમે કોઈક ગમવા હલવાઈ ના કરે તમે વાપરજો બે જણા. જોવામાં ફોન રાખી જીવણિયા સરપંચ તમે આયા તે સારું કર્યું મારા 4,000 રૂપિયા તો મળ્યા કે
કંકોડો તો તેલ લેવા જ્યું આમ જોયું કંકોડો આવ્યો ને પૈસા આયા આમ ડોસી કંકોડાનું શાક બનાવશે મસાલા નાખીને પછી બાજરી રોટલી બે એવું ખાવું ને દબાઈ મારો બેટો બહુ બુદ્ધિશાળી છે બહુ બુદ્ધિશાળી બનેલો છે આ એના માણસ બાપના આપણા જેવો છે ગોબર ડોહા જેવો છે કશું થયું ના હોય ને તો એમાં દેસણે ખરો ને હેડે છે તો કોકના મનમાં કો લુલો હેડે છે આ જોતા નહીં જાણે કે ભાઈ જો એમ કરતો તારનો અમે કમ્પ્લીટ થઈ ગયો કશો વધુ નહીં જીવન યા મને ફાયદો જ છે 1000 રૂપિયા તો આયા છે કે લાવો, 500 લાવો 500 લાવો કંકોરો લેવાનો છે બજારમાંથી